હવે RYS રાવણ યોગી યુવા સંગઠન એ શું છે? રાવણ યોગી યુવા સંગઠન એ ગુજરાત રાજ્યના રાવણ સમાજના, ખૂબ ધ્યાન આપીને સાંભળજો સાહેબ, કારણ કે આ જે વસ્તુ તમે સાંભળશો ને એ તમારે કોઈને કહેવા થશે, અને જો તમે અહીંયા સરખી રીતે સાંભળ્યું નહીં હોય તો તમે સરખી રીતે કહી નહીં શકો, અને જો તમે સરખી રીતે કહી નહીં શકો ને તો આ સંગઠનમાં કોઈ જોડાશે નહીં. આ સંગઠનનો પ્રચાર પ્રસાર તમારે જ કરવાનો, કારણ કે આ સંગઠન પણ તમારું છે, આ સમાજ પણ તમારો છે, અને આ સંગઠન જેટલું મજબૂત થશે એટલા આપણે સમાજના અંદર જે બદીઓ દૂષણો દૂર કરવામાં વહેલા સફળ થઈશું. તો સમાજના રાવણ યોગી સમાજના 18 વર્ષથી 40 વર્ષના યુવાનોનું આ એક સંગઠન છે. આ સંગઠનના હેતુઓમાં મૂળ હેતુ પહેલો એવો છે કે આપણે બધા કહીએ છીએ કે સમાજમાં શિક્ષણ નથી, પણ હું થોડું કદાચ ખોટો પણ હોય, પણ હું થોડું અલગ વિચારું. હું એમ વિચારું છું કે સમાજમાં પહેલું તો પૈસા નથી એટલે શિક્ષણ નથી. આપણા સમાજની અંદર આપણે બધા તો વેલ સેટલ છીએ, પણ લગભગ 70% લોકો આજે પણ મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે. તો કદાચ રોજના 200 રૂપિયા કમાતો હશે, એ મહિને 500 રૂપિયા છોકરાની ફી ભરીને એના છોકરાને ભણવા મૂકી શકશે નહીં, એને સરકારીમાં જ મૂકવું પડશે. અને સરકારીમાં શું શિક્ષણ આપવામાં આવે છે આપણા બધાને ખ્યાલ જ છે. કોઈ જગ્યાએ સારું અપાતું છે એની ના નહીં, પણ લગભગ એટલા માટે આપણામાં શિક્ષણ ઓછું છે. તો આપણે શિક્ષણ કઈ રીતે લાવી શકીએ? એના માટે આપણે શું કરવું પડે? મા બાપને મજબૂત કરવા પડે. કેવી રીતે મજબૂત? આર્થિક રીતે મજબૂત. સમાજને આપણે આર્થિક રીતે પગભર પોતાના પગ ઉપર ઊભો કરી શકીએ. આપણે મહિને 10-15 હજાર કમાતા, સાઈડમાં 2-3 હજાર, 4 હજાર, 5 હજાર આવક જો આપણા ઘરમાં ઊભી થાય તો આપણે આપણા બાળકોને સારામાં સારી સ્કૂલમાં, કોલેજમાં આપણે ભણવા મોકલીશું. સવાલ જ નથી, બધાની ઈચ્છા હોય પણ પના પહોંચતા ના હોય. એટલે આપણે સૌથી પહેલો ઉદ્દેશ્ય જે છે એ સમાજને આર્થિક રીતે પગભર બનાવવાનો છે. એના માટે મેં 1-2-3 સારી એવી વસ્તુ મૂકી છે. એમાં એક વસ્તુ ક્રેડિટ સોસાયટી છે. બીજા બધા સમાજોની બેંકો હશે, નામ નથી લેતો પણ બધાને ખ્યાલ જ છે કે દરેક સમાજની બેંકો છે. રાવણ સમાજની સાહેબ તો બેંક ખરી? ખરી? કેમ નથી? ના હોવી જુઓ. આપણા રાવણ સમાજના કોઈ યુવાનને ધંધો કરવો હોય, 50,000 રૂપિયાની જ ખાલી જરૂર હોય તો એને શું કરવું પડે ખબર છે? કે 3% 5% વ્યાજવા લાવવા પડે. વ્યાજ ભરવાથી ઊંચો આવે નહીં, કોઈ દિવસ કમાય નહીં. તો આપણે એક રાવણ સમાજની ક્રેડિટ સોસાયટી બનાવીએ. એવું નહીં કે હું એકલો બનાવી દઉં તમે બધા જોડે જાઓ, એવું નહીં. આપણે બધા મળી જ બનાવીએ. એક માણસથી કોઈ પણ કામ દુનિયામાં થતું નથી, અને કોઈ વ્યક્તિ એમ કહેતો હું બધું કરી નાખું તો એનાથી ગાંડો કોઈ વ્યક્તિ નથી. હંમેશા કામ, મોટા કામ જો કરવા હોય, જાહેર કામ કરવા હોય તો સમાજના સાથ સહકારથી અને ટેકાથી થાય. એમાં પણ વડીલોનો સાથ સહકાર, આશીર્વાદ